નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે ધોરણ 2 માં વિષય પર્યાવરણમાં એકમ 1 છે શરણે ઢોલ અને રંગ, એમાં આપણે અગાઉ જોઈ ગયા વાંચો અને યોગ્ય ક્રમમાં લખો એવી રીતે વાર્તાલાપ પણ જોઈ ગયા. હવે પાના નંબર 15 ઉપર ચાલો રમીએ એટલે કે હું તમને અહીંયા બોર્ડમાં આ મુજબ જ કરાવીશ, જે ચોપડીમાં છે, પણ તમારે શું કરવાનું છે એ છે એ તમારે ચોપડીની અંદર લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ધ્યાનથી જુઓ, અહીંયા સરસ મજાની એક રમત છે, ચાલો રમીએ. મૂળાક્ષરો છે, અહીંયા મૂળાક્ષરો આપેલા છે અને અહીંયા અંક આપેલા છે. એના દ્વારા આપણે નવા શબ્દ બનાવવાના છે. કેવી રીતે બનાવવાના છે અહીંયા આપણે જોઈશું. પહેલો નંબર છે 3. તો 3 આ લાઈનમાં ક્યાં છે? તો આવ્યો. 3 નો અક્ષર કયો છે? તો કે મ. હવે નંબર 5. 5 ક્યાં છે? તો આવ્યો. 5 માં અક્ષર કયો છે? મૂળાક્ષર ન. તો આપણો કયો શબ્દ બન્યો? મન. હવે એવી રીતે 3, 6 અને 7. 3 માં કયો શબ્દ છે? મ. 6 માં ગ અને 7 માં ર. કયો શબ્દ બન્યો? મગર. હવે 6, 7 અને 3 એમાં આપણે જોવાનું છે. 6 માં કયો શબ્દ છે? ગ. 7 માં ર અને 3 માં મ. એટલે કયો શબ્દ બની ગયો? ગરમ. એવી રીતે 5, 3 અને 5. 5 માં તો ન, 3 માં તો મ અને પાછો 5 માં જોઈએ તો ન, એટલે ન મ ન. એ આપણો શબ્દ બને છે. એવી રીતે 3, 4 અને 5. તો 3 માં કયો શબ્દ છે? મ. 4 માં દ અને 5 માં ન. તો કયો શબ્દ બન્યો? મ દ ન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના આધારે ચોપડીમાં જ છે તે કરવાનું છે, અહીંયા લખવાનું છે તમારે એના આધારે. અને વિદ્યાર્થી મિત્રો 19 નંબરમાં રંગ પૂરવાના છે, મનગમતા રંગ તમારે પૂરવાના છે, સરસ મજાના. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે ચોપડીમાં કરવાનું છે. આવજો વિદ્યાર્થી મિત્રો.